ગીર સોમનાથ એલસીબી પોલીસે ઉનાના નેસડા ગામે ગોચરની જગ્યામાં ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની પેટી નંગ 392, કુલ બોટલ નંગ 4110 તથા બિયર ટીન 1008, દારૂની કિંમત રૂ. 17,80,800 મળી કુલ રૂ. 21,90,800ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગણનાપાત્ર શોધી કાઢતી ગીર સોમનાથ જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ સુભાષ ચાવડા, પોલીસે હેડ કોન્સ્ટેબલ પ્રવીણ મોરી તથા રાજુ ગઠિયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે નેસડા ગામની ગોચરની સીમ શીતળા માતાજીના મંદિર તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીનું મિની ટ્રક તાલપત્રી બાંધેલ પડેલ હોય જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય જે હેરાફેરી કરવાની ફિયાકમાં હોય જેથી ત્યાં જઈ રેડ કરતા ટાટા કંપનીનું એલપીટી 909 ઓપન બોડી ટ્રક GJ01 CU 3887 વાળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ સાથે આરોપી જસુભાઈ દડુભાઈ ગોહેલને પકડી પૂછપરછ કરતા જણાવેલ કે દારૂનો જથ્થો માનભાઈ ભીખુભાઈ ઉર્ફે ભખાભાઈ ભાલિયા એ પોતાના માલિકીની વાડીએ દારૂ રાખેલ છે જે સ્થળ ઉપર તપાસ કરતા માનભાઈ ભીખુભાઈ હાજર હોય આ કામગીરી ગીર સોમનાથ જિલ્લા એલસીબીના પીઆઈ એબી જાડેજા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંઘવને સફળતા મળેલ. રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હળમડિયા।